આ 90 વર્ષ જૂની છે. શું વાત કરો, 90 વર્ષ છે જૂની? હા. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. હું જંપાના મિતભાઈ. આજે ફરી પાછા અમે જુનાગઢની અંદર ગીતા લોજમાં આવી ગયા છીએ અને મિતભાઈ લઈ આવ્યા છે પર્સનલી. તો શું કે મિતભાઈ, અંદરનો ટેસ્ટ કેવો છે? ટેસ્ટ સલાહમાં તમારે કેવા માંડું જ નહીં, ખાલી અહીંયા આવી જ જવાનું. કેમ કે ગીતા લોજ એટલી ફેમસ છે ને, તમે જુનાગઢમાં ગમે એને કહો ને ગીતા લોજમાં દરેક ગાડી એને ડાયરેક્ટ અહીંયા લીધી. શું વાત છે, એટલી ફેમસ હોટલ હે? અને હું તો જેતપુરથી અવારનવાર આવું છું જમવા, અને ફેમિલીનું કઈ પાર્સલ સુવિધા પાછી ઉપલબ્ધ છે. આ તમે થાળીનો ઘરે જઈને એને આનંદ માણી શકો. શું વાત કરો છો? હા, સ્પેશિયલ ગુજરાતી. શું વાત છે. તો આપણે અંદર જાય ને કેવું જમવાનો ટેસ્ટ છે બધું અંદર જઈને જોઈએ. તમે અહીંયા બહારથી વખાણ કરો કેમ મેળાવે, અંદર જઈને આપણે ટેસ્ટ કરી તો કઈક ખ્યાલ આવે શું વસ્તુ છે શું નહીં. તો ચાલો ફટાફટ અંદર વહી જઈએ. મિત્રો અમે અંદર જઈએ છીએ અને અહીંયા એ લોકોનું ટાઈમિંગ પણ મારેલું છે, સવારે 10:30 થી 3 સુધી અને સાંજે 7 થી રાતના 10 સુધી. હમણાં અમિતભાઈ ને મિત્રને પૂછેલું કે કેટલા વર્ષ જૂની છે મિતભાઈ હોટલ? આ 90 વર્ષ જૂની છે. શું વાત કરો, 90 વર્ષ છે જૂની છે? હા. અને આ જુનાગઢ નું પબ્લિક નહીં, પણ આજુબાજુના ગામડા, આજુબાજુના સિટીના લોકો અહીંયા જમવા માટે આવે, સ્પેશિયલ ગુજરાતી થાળી ખાવા માટે. શું વાત કરો. તો આપણે ફટાફટ હવે રહેવાતું નથી, તમે એટલા વખાણ કર્યા, આપણે ફટાફટ અંદર વહી જ જાય. હાલો પહોંચી જ જાય જમવા. ચાલો ફાઇનલ અંદર વહી જવું છે ને? હાલો આવતા રહ્યો. તમે સજેસ્ટ કર્યું કે આપણે ગીતા લોજમાં જમવું છે, આપણે અંદર આવી અમે એકવાર આનો ખાલી વાત કરો. હું વાત કરો છો તો આજે જમીન નાખી ગીતા લોજમાં. અહીંયા પાપડ છે અને આમાં દાળ આપી દીધી, બટેટાનું શાક છે, પછી આ કંઈક ઊંધિયા જેવું લાગે છે કે રીંગણા જેવું શાક છે મેં મગાવ્યું. એનો પર્સનલી ખ્યાલ નથી આવતો. અને આ આપણે ફણગાવેલ મગનું શાક છે અને મસ્ત ચોપડેલી રોટલી ને ડુંગરા આપેલા છે. અને મિતભાઈની થાળી, મિતભાઈ જો રોટલીનું બટકું કરીને તૈયાર કરીને રાખ્યું. શું કે મિતભાઈ, કેવી મજા આવે? મજા એનું નથી એનું થાળી ચાલુ નથી કર્યું. હું આ વખતે અહીંયા આવતો હોય ગીતા લોજમાં, ખબર છે ફેમિલી સાથે અવારનવાર આવું છું. બરાબર, ઓકે. એટલે જમવાનું એટલું ટેસ્ટી આ લોકો બનાવે છે કે બીજી વખત તમારે આવું જ પડે ગીતા લોજમાં. મેં પણ જોયું અહીંયા ટ્રાફિક એકદમ ફૂલ. તો મિત્રો ફૂલ ટ્રાફિક. અત્યારે ક્યાં બેસવાની જગ્યા નથી. હવે બહાર આવે ને તો 10-15 મિનિટ તો ખાલી વેઇટિંગમાં ઊભા રહીએ ત્યારે વારો આવ્યો છે. અને જમવામાં અત્યારે બધું આવી ગયું છે. છાશના 2 ગ્લાસ છે. આલ્યો મિત્રા અમારી છાશ અને આ અમારી છાશ આવી ગઈ. હવે અમે જમવાની શરૂઆત કરીશું. મિત્રો જમવાની સાથે તમારે મરચા, અત્યારે હું જો ડુંગળી, શું છે આ પપૈયાનો સંભારો છે, હા એ આપણે ટ્રાય કરીશું. આપણે બધું થોડું ટ્રાય કરી મિત્રા. એટલે જમવાની સાથે તમારે કદાચ સલાડ ખાતું હોય, ડુંગળી ખાતું હોય, મરચા ખાતું હોય. આપણે આચારનો તો શોખ નથી. આ જો એક અલગ પ્રકારનું આચાર છે. હા, એટલે હા, લગભગ મને લાગે ગાર્લિક ચટણી છે. આપણે કોઈ ટ્રાય તો નથી કરી, પણ આજે થોડીક ટ્રાય કરી. શું છે, તમને કેવી મજા આવી? આનંદ આવે છે. આપણે સ્ટાર્ટર લીધું હવે. હા હા, આ બધું ટ્રાય કરીશું. ભૂખ જ લાગેલી છે. લગભગ 8 થી 8 રોટલી આરામથી વહી જશે. બરાબર. જમવા મજા આવી જાય ને? ચટણી ટ્રાય કરી કેવી છે? બરાબર. ગાર્લિક ચટણી છે આખી ગાર્લિક. બરાબર. લસણ ને કોઈ ચાહ બોલે લસણ વાળા, એક નંબર ચટણી. તો શાક કેવો લાગ્યો? અરે એક નંબર છે. આ બીજી રોટલી લીધી છે અને આ જે શાક છે ને ઊંધિયા ટાઈપ છે આખું, એમાં ફૂલ મજા આવે. બરાબર. મણગાવેલ શાક છે, મગનું શાક, એ પણ એક નંબર છે. ટેસ્ટ તમે કરો એક નંબર મજા આવે. અને આમ તમને મજા આવી કે નહીં? અરે અંદર આમ ફૂલ ગરમી હતી. અંદર આવ્યા પછી આમ એસી નો માહોલ છે એકદમ ઠંડો ઠંડો. અને બેઠક વ્યવસ્થા, બેવાની જગ્યા કેવી છે? તમે ખાલી આમ પાછા કેમેરો ફેરવો એટલું ટ્રાફિક છે વાત કરો. મિત્રો તમે જોઈ શકો છો મિત્રએ પાછા ત્રીજી વાર બધા શાક ભરાવી લીધા હે. નાખી દો છે ભૂંગળામાં. અને ભાઈ પાસે આપણે ભૂંગળામાં જ આપણે પૂરા થઈ ગયા હે. મિતભાઈ જો રોટલી ઉપર રોટલી ઉલારે. શું કહેવાય, ચટણી કેવી લાગી મિતભાઈ તમને? ચટણીનો ટેસ્ટ તો સારો છે. એ આપણે જે ગાર્લિક ચટણી છે ને એક નંબર હે ને? એ તો એક નંબર. એની બાજુમાં છે ને અનમોલ વસ્તુ છે ડુંગળી. શું વાત છે, આ તમારી ફેવરેટ વસ્તુ. એ તો મને ભૂલાઈ ગયું સાહેબ. તો પછી અને આપણે બધું શાક પૂરું થઈ ગયું છે. આપણે ભાઈને હમણાં કઈ પાછું શાક નાખી દઈએ. બટેટાનું ટ્રેન હમણાં રોટલી મગાવી. તો મિતભાઈ અત્યારે થાળીનો સફાયો કરી નાખ્યો છે. રોટલીના કટકે રહેવા નથી દીધા. 2 ભૂંગળા અને લસણવાળી ચટણી પડી છે. શું કે કેવી મજા આવી? મજા આવી છે. ફૂલ રોટલી બોટલી ખવાઈ ગઈ છે. શું વાત હવે આવે છે રાઈસ. રાઈસ ભાતે ખાઈ નાખવા હે. હવે વાત મારે કેટલા ખબર, થોડાક તો મારે હાલશે ભાત. બરાબર. હા. અને પછી આપણે અહીંથી જવાનું છે ફાઇનલ ધોરાજી. 2-3 વિડીયો શૂટ કરવાના છે. અને પછી રાત્રે 11-12 વાગે ઘરે જવાનું છે. આ અમારે લોકોની છે મહેનત. શું વાત છે. મારે થોડાક ભાત ખાઈ જવા, કારણ કે મહેનતની વાત કરી આપણે હાવ સાફ કરી નાખ્યું. તો હમણાં ભાઈ ભાત નાખી દઈએ એટલે થોડાક ખાઈને પછી અહીંથી આપણે સીધું ધોરાજી નીકળવાનું છે. આપણે ધોરાજી ત્યાં આપણે 2-3 વિડીયો શૂટ કરવાના છે. શું વાત. શૂટ કરીને પછી આપણે જેતપુર જવાનું. ભાઈ રાઈસ લઈને આવી ગયા છે. 2 ચમચા નાખી દીધા. બસ આપણે એટલી કેપેસિટી પૂરી. મજા ભાઈ મિતભાઈને નાખી દીધા ભાત. બસ શું વાત છે. જો થાળીમાં ભાત આવી ગયા. દાળ બાળ નાખીને શરૂઆત કરી નાખી.
આપણે થડી એક વાટકી દાળ મસ્ત હલાવીને આપણે હમણાં ફટાફટ ખાઈ જઈએ પછી નીકળી ધોરાજી. અને અમારે આમાં શું મિતભાઈ શાક નાખવું કે દાળ નાખવી? હું શાકે નાખી દાળ અને ભાત છે ને બહુ ન ખાય નીંદર આવે. શું વાત છે? એટલે મિતભાઈને નીંદર આવે છે, નાખી દે દાળ. આપણે ત્યાં દાળ ઓછી થઈ એટલે વાટકામાં પાછી દાળ નખાવી દીધી. તારે નાખવી છે દાળ ભાઈ? હું દાળ નથી નાખી મારા. રેડી હાલો. મિતભાઈ દાળ નહીં નાખે, આમ મગ ભાત ખાશે આજે. મગ મારે મગાવે છે કેમ કે મગનું કામ આપણે ગયું હોય. એટલે તમારે દાળ ભાત નહીં મગ ભાત ખાવા હે ને? હા આ મગ નાખી દેજો ને ભાઈ થોડા. જો ભાઈ મિતભાઈ મગે મગાવી દીધા, મગ નાખી દીધા ડાયરેક્ટ ભાતમાં. રેડી. હવે આપણે પાછા મિત્ર તૂટી પડી ભાત પૂરા કરી નાખીને પછી નીકળી. તો ફાઇનલી આપણે ભાત પૂરા કરી નાખ્યા છે અને આપણી આ છેલ્લી ચમચી છે. શું કે ભાઈ એક મજા આવે મિતભાઈ? બહુ જોરદાર. હવે હરખી રીતે ખાઈ લીધું છે. હવે અહીંથી આપણે બસ રવાના થવાનું છે. એ જવું છે ને અહીંથી રવાના? હવે જવાનું છે ધોરાજી. શું વાત છે? અહીંથી ડાયરેક્ટ ધોરાજી નીકળી છે. આપણે મિત્રો એક ગ્લાસ પેલો છાસનો ભરી લઈએ કારણ કે ભાત ખાઈ લીધા. હવે ઉપર થોડીક છાશ પી નાખી અને આમ જો ઘાટી રગડા જેવી છાશ છે એક નંબર. તમે મિતભાઈ છાશ પીધી કે નહીં? 3 ગ્લાસ, ચોથો ગ્લાસ છે મારે. ચોથો ગ્લાસ છે. શું બહુ વાત છે? ઠંડી જેટલી છે મજા આવે પીવાની. શું વાત છે? તો તમે છાશ બીજા રાખો, હું પી નાખું. એટલે આપણું પૂરું થઈ ગયું છે અને મિતભાઈને જે ચાલુ છે મગભાત. શું કહેવાય મિતભાઈ, કેટલા મગભાત થઈ જવા? હવે બસ પૂરું થઈ ગયું. છેલ્લું હતું. છેલ્લું હતું ને પૂરું થઈ ગયું? આવો હવે બસ પૂરું ભરપેટ. મજા આવી ગઈ. સરસ છે. અને હવે તમે જો અહીંયા પ્રાઇસ પણ લખી છે. અહીંયા એક થાળીનો ભાવ છે 100 કે દહીં વડા એવું જો ને તો 40 રૂપિયા એક્સ્ટ્રા લાગે એવું અહીંયા બોર્ડ મારેલો છે અને બધી વાનગી એવી લખેલી છે. અહીંયા જો આપણે છાસના જગ ઉપર જગ ભરે છે. મેન મિતભાઈ હજી એક જગ તો ખાલી કર્યો છે અને આ બીજો જગ ભરાયો છે. અમિતભાઈનું ચમચી ઉપર ચમચી ચાલુ છે. અને પાર્સલ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે કે શું વાત કરો, પાર્સલ મળી જાય? જો આ તમારા થાળીનો આનંદ લેવો હોય ને તમે ઘરે બેઠા લઈ શકો પાર્સલ. પાર્સલ લઈને આપણે જુનાગઢની અંદર ગમે ત્યાં પાર્સલ લઈને હું તો અહીંથી હાલતા લઈ જતો એટલે મને ખબર છે ફેમિલીમાં. હા, તમે જ્યાં લઈ એટલે તમને વધારે ખ્યાલ હોય આપણે ગીતા હા કારણ કે હું તો જેતપુરથી સ્પેશિયલ તમારા ભેગો જઈને આવ્યો અને જુનાગઢમાં જૂનામાં જૂની એટલે ગીતા લોજ. શું વાત કરો. હા હા, સરસ આનંદ, જમવાની મજા આવી. ફરી પાછો ગમે ત્યારે જુનાગઢમાં આવીને એટલે આપણી બ્રેક તો અહીંયા જ લાગશે. હવે પાછું અહીંયા જ આવવાનું. પોલીસ લોકો પણ અહીંયા જમવા આવી ગયા છે. શ્રીનાથજીનો આખો લોગો છે અને સ્વીટનેસ માટે પણ 40 રૂપિયા એક્સ્ટ્રા લગાડવા. તો ચાલો મિત્રો, આપણું જમવાનું પૂરું થઈ ગયું છે અને હવે આપણે જાશું ડાયરેક્ટ ધોરાજી. ફાઇનલી મિત્રો અમે જમીને બહાર આવી ગયા છીએ. શું કે મિતભાઈ, કેવી મજા આવી? મોજે મોજ એટલે કાંઈ કહેવા પણ નથી. અરે તમે જે રીતના વખાણ કર્યા હતા ને બહાર, એવો જ એને અંદર આવ્યો છે. અને આ લોકોની એક સુવિધા મને બહુ ગમી. અહીંયા જે બહાર મૂકવા છે તો તમને મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા આખો ગુજરાતીનું જે વાનગીનું છે એ આખો થાળીની પ્રાઇસ લખેલી છે. પછી તમે કઈ સ્વીટમાં એક્સ્ટ્રા લ્યો તો એનો ભાવ લખેલો છે અને તમે બહાર આવો તો મુખવાસ રાખેલો છે. અને મિતભાઈ ચમચી ઉપર તમે મુખવાસ નહીં ખાવ? જો મિતભાઈ મુખવાસ લઈએ હાથમાં અને લગભગ ચોથી પાંચમી અડધી વાટકી લગભગ મિતભાઈ ખાલી કરી નાખી. ના મેં એક જ ચમચી લીધું ખાલી. મોઢું ખાવું થાય ને એટલે. મેં જોઈ તમે અમારી 3-4 ચમચી લઈ લીધી.